નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એસબીઆઈ એપ્રેન્ટિસ શું મારે ફોર્મ ભરવું જોઈએ કે ન ભરવું જોઈએ? આ પ્રશ્ન ખરેખર ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં છે, કારણ કે તાજેતરમાં એસબીઆઈ પીઓ પ્રોબેશનરી ઓફિસરની ભરતી બહાર પડી અને પાછળ આ ભરતી બહાર પડી છે. તો કઈ ભરતીની અંદર જે છે એ આપને પોતાનું જે છે એ સમય આપવો જોઈએ, કઈ ભરતી માટે તૈયારી કરવી જોઈએ, એક પ્રશ્ન જે છે ઉદ્ભવે છે મનની અંદર. હવે આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે જ ખાસ કરીને આ વિડીયો જે છે એ ટૂંકમાં આપની સમક્ષ જે છે લઈને આવ્યો છું. આની અંદર આપણે ખાસ કરીને જોશું કે ભાઈ એસબીઆઈની અંદર જે ભરતી બહાર પડી છે એપ્રેન્ટિસની, એ એપ્રેન્ટિસની ભરતી જે છે એ મારે એની અંદર ફોર્મ ભરવું જોઈએ કે ન ભરવું જોઈએ, એની અંદર જે છે એ સેલેરી શું રહેશે, કે એની અંદર પરમનન્ટ જોબ થશે કે નહીં થાય, એવા ઘણા બધા પ્રશ્નો છે કે જેનું મૂંઝવણ જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓનો છે. કંઈક ને કંઈક પ્રોપર સોલ્યુશન જે છે એ નથી મળી શક્યું. તો એ બધા જ પ્રશ્નો જે છે એ આપણે અહીંયા ટૂંકમાં જોવાના છે. પણ એ પહેલાં આ જે ભરતી બહાર પડી છે એ ભરતી વિશે શોર્ટમાં જે છે એ ડિટેલ્સ જોઈ લઈએ. તો સૌ પ્રથમ જે છે એવું છે કે આ ભરતીના ફોર્મ ભરાવાની શરૂઆત 20/11થી શરૂઆત થઈ ગઈ છે અને આ 20/11થી આ ભરતીની ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને 10/12/2020 સુધી રહેશે. બરાબર છે, છેલ્લી તારીખ 10/12/2020 છે. ઓનલાઈન જ જે છે એ આપે આનું ફીસ જે છે એ ભરવાની થશે અને એ ફીસ ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ પણ 10/12/2020 જ રહેશે. ત્યાર પછી આ ભરતીની પરીક્ષા છે એના કોલ લેટર જે છે એ નીકળશે લાસ્ટ વીક ઓફ ડિસેમ્બરના છેલ્લા વીકમાં આના કોલ લેટર નીકળશે અને આની ઓનલાઈન પરીક્ષા જે છે એ જાન્યુઆરી 2021માં લેવાશે. જાન્યુઆરીમાં તારીખ એ લોકોએ આપણને કીધી નથી, એટલે ડેટ જે છે એ ક્યાંક ને ક્યાંક અહીંયા એ લોકો કોલ લેટરની સાથે જ ડિક્લેર કરશે. બરાબર છે, એટલે આ બેઝિક માહિતી હતી કે ભાઈ ફોર્મ ભરવા જશે એ ટૂંકમાં આપણે શું કરવાનું છે. ત્યાર પછી આની એજ રિલેક્સેશન અને એજ લિમિટ શું છે, તો કે મેક્સિમમ 20 વર્ષ અને મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 28 વર્ષ છે અને એઝ ઓન 31/10/2020. પછી આપણને એવું કહે છે કે સાથે સાથે જન્મ તારીખ આપે છે કે કેન્ડિડેટ મસ્ટ નોટ હેવ બોર્ન અર્લિયર ધેન 1/11/1992, 1 નવેમ્બર 1992 કરતાં પહેલા જન્મ ન હોવો જોઈએ અને નોટ લેટર ધેન 31/10/2000, 31 ઓક્ટોબર 2000 પછી જન્મ ન હોવો જોઈએ. આ બંને ડેટ ઇન્ક્લુઝિવ છે. ત્યાર પછી રિલેક્સેશન ઇન અપર એજ લિમિટ એઝ પર is applicable as per Government of India guidelines for SC, ST, OBC, PWD candidates. એટલે ગવર્મેન્ટના જે ગાઈડલાઇન્સ છે એ મુજબ જ એજ રિલેક્સેશન મળશે. સામાન્ય રીતે ગાઈડલાઇન્સ જે છે જેમાં 3 વર્ષ ઓબીસી માટે, SC, ST માટે 5 વર્ષ અને PWD માટે 10 વર્ષ રહેતા હોય છે. એ પ્રમાણે જે છે ગાઈડલાઇન્સ મુજબ જ છૂટછાટ જે છે મળશે. એટલે અહીંયા એ લોકોએ છૂટછાટ બીજી કોઈ રીતે ચેન્જ કરેલું નથી. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં કીધું છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ અને ગમે તે સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ હશો ચાલશે. આપે ગ્રેજ્યુએશન જે છે બીકોમમાં BCA કરેલું છે કે BA કરેલું છે કે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે, ગમે તે બેકગ્રાઉન્ડ હોય પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. 31/10/2020 પહેલાં આપનું ગ્રેજ્યુએશન પૂરું હશે તો આપ આની અંદર ફોર્મ ભરીને અપ્લાય કરી શકશો. બરાબર છે, આ બેઝિક આટલી માહિતી છે. આ બે ક્રાઇટેરિયાની અંદર ફૂલફિલ થતા હોઈએ તો આનું ફોર્મ જે છે એ ભરવું કે ન ભરવું એના વિશે આપણે આગળ જાણીશું. ત્યાર પછી સિલેક્શન પ્રોસિજર શું છે, તો કે ઓનલાઈન રિટન ટેસ્ટ છે પહેલું અને બીજું છે ટેસ્ટ ઓફ લોકલ લેંગ્વેજ. આ બે પદ્ધતિમાં જે છે એ ટૂંકમાં ટેસ્ટ લેવાશે. પહેલાં તો તમારી ઓનલાઈન ટેસ્ટ લેવાશે અને એનો જે છે સિલેબસ કે શું છે એ આપણે અહીંયા બેઝિક જોઈ લઈએ અને આની લોકલ લેંગ્વેજ જે છે એની પણ ટેસ્ટ લેવાશે. અને આ બંને વસ્તુમાં શું છે આપણે જોઈ લઈએ તો કે જનરલ ફાઇનાન્સ અવેરનેસ 25 પ્રશ્ન રહેશે, 15 મિનિટનો સમય મળશે. જનરલ ઇંગ્લિશમાં 25 પ્રશ્ન 15 મિનિટનો સમય. એના પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 25 પ્રશ્ન 15 મિનિટનો સમય. રિઝનિંગ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ એની અંદર પણ 25 પ્રશ્ન 15 મિનિટનો સમય. કુલ મળીને 100 પ્રશ્ન રહેશે. 1 કલાકનો આપને સમય અહીંયા મળશે. બરાબર છે, 25 પ્રશ્નોના 4 સબ્જેક્ટ છે અને 4 સબ્જેક્ટ તૈયાર કરી અને આપે પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષાનું જે લેવલ છે એ બહુ ઇઝી છે. ગયા વર્ષે પણ આ ભરતી બહાર પડેલી હતી અને ગયા વર્ષે આનું પેપર જે છે બહુ સહેલું હતું, એટલે પરીક્ષાનું લેવલ આનું જે છે ઇઝી છે. સામાન્ય જે બેન્કિંગની પરીક્ષાઓ હોય છે એ બેન્કિંગની પરીક્ષાનું જે લેવલ હોય એના કરતાં પણ ઓછું લેવલ. સૌથી સહેલામાં સહેલી બેન્કિંગની પરીક્ષા આપને કહું મિત્રો તો IBPS RRB ક્લર્ક એ સૌથી સહેલામાં સહેલી બેન્કિંગની પરીક્ષા હોય છે. એના લેવલ કે એના કરતાં નીચલું લેવલ હશે. ટૂંકમાં આપણે કહું તો એના જેટલું અથવા એનાથી નીચલું લેવલ જે છે આ પરીક્ષાનું રહેતું હોય છે. એટલે આ વસ્તુ ખાસ કરીને આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી મિત્રો નોટ અહીંયા છે કંઈક બેઝિક કે ભાઈ ધ ક્વેશ્ચન વિલ બી બાયલેંગ્વેજ ઇંગ્લિશ એન્ડ હિન્દી. બરાબર છે,
એક્સેપ્ટ ફોર ધ ટેસ્ટ ઓફ જનરલ ઇંગ્લિશ જે વિષય છે એ સિવાયના બધા જ જે છે એ 3 સબ્જેક્ટ ઇંગ્લિશ અથવા હિન્દીમાં આપ અટેમ્પ્ટ કરી શકશો અને ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે એટલે ત્યાં કોઈ પ્રશ્ન નથી. ત્યાર પછી નેગેટિવ માર્કિંગ જે છે એ 1/4 0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે એક પ્રશ્ન ખોટો મળશે તો એ આપનો ખોટો પડે તો 0.25 જે છે માર્ક્સ કપાશે. ત્યાર પછી ઇન ટેસ્ટ ઓફ લોકલ લેંગ્વેજ અ કેન્ડિડેટ શુડ નો રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે જે પણ રાજ્યમાંથી આપ ફોર્મ ભરો છો ત્યાંની લોકલ લેંગ્વેજ આપને આવડતી હોવી જોઈએ. બરાબર છે. ઓલ ઓવર ભારતમાં જે છે એ આખા વેકેન્સી બહાર પડી છે અને 8,500 જેટલી વેકેન્સી આની જે છે બહાર પડી છે. હવે 8,500 જેટલી વેકેન્સીમાં આપ જે સ્ટેટમાં છો એ સ્ટેટનું લોકલ લેંગ્વેજ આપને આવડતું હોવું જોઈએ. એટલે એનો અર્થ એવો થયો કે આપ જોબ જે છે એ ગુજરાતમાંથી ફોર્મ ભરશો તો ગુજરાતમાં જ મળશે, આપને બીજે ક્યાંય બહાર જવાનું થશે નહીં. પહેલી વસ્તુ આ, એટલે લોકલ લેંગ્વેજ જે છે એ આપને આવડવું જોઈએ. બરાબર છે. એમાં રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ આટલી વસ્તુ. ત્યાર પછી ટ્રેનિંગ સીટ્સ ઇન ગુજરાત ડિસ્ટ્રિક્ટમાં કઈ જગ્યાએ એ લોકોએ ભરતી બહાર પાડી છે તો કુલ મળીને 32 જેટલા જે છે એ સિટીની અંદર ગુજરાતમાં એ લોકોએ ભરતી બહાર પાડી છે. બરાબર છે. અમદાવાદથી લઈ જે છે અમદાવાદ, અમરેલી, આણંદ, અરાવલી, ત્યાર પછી બનાસકાંઠા છે, બરોડા છે, ભરૂચ છે, ભાવનગર છે, બોટાદ છે, એવી રીતે કરીને 32 જેટલા સિટીની અંદર જ્યાં પણ SBI બેંક છે એ 32 જેટલા સિટીની અંદર આ લોકોએ ભરતી બહાર પાડેલી છે. એટલે આપની નજીકની પણ બેંકમાં જે છે ભરતી હશે એવું આપણે અહીંયા કહી શકીએ. બરાબર છે. એટલે બેઝિક જે છે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. અને આનું એક્ઝામ સેન્ટર ક્યાં છે એ જોઈ લઈએ તો આનું એક્ઝામ સેન્ટર કુલ 8 સિટીમાં છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા આટલી જગ્યાએ આનું એક્ઝામ સેન્ટર રહેશે. જે પહેલી તબક્કાની જે પરીક્ષા છે એ આટલી જગ્યાએ લેશે અને ત્યાર પછી જે લોકલ લેંગ્વેજની ટેસ્ટ લેવામાં આવશે એના વિશે લોકો પાછળથી માહિતી આપશે. મોટાભાગે અમદાવાદ અથવા ગાંધીનગરે જે છે એ રહેતું હોય છે. બરાબર છે. હવે મેઇન પ્રશ્ન એ કે શું આ ભરતીમાં ફોર્મ ભરવું જોઈએ કે ન ભરવું જોઈએ? તો મિત્રો હું આપને એટલું કહી દઉં કે એપ્રેન્ટિસ એટલે કે ટ્રેનિંગ, એપ્રેન્ટિસશીપ જે છે એનો અર્થ એવો થાય છે કે ટ્રેનિંગ જે છે આપવું. હવે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જે છે એ મોટા ભાગે જે પણ કોઈ ગવર્મેન્ટ ઓફિસીસ હોય છે અથવા તો ગવર્મેન્ટ બેંક્સ છે કે ત્યાં એ લોકોને કહે છે કે તમે જે છે એ લોકોને ટ્રેનિંગ આપો અને એ ટ્રેનિંગ જે છે એ જે પણ કોઈ નવયુવાનોને એ લોકો હોય છે એ લોકો પ્રાપ્ત કરે. હવે અહીંયા એપ્રેન્ટિસ જે છે એની જોબ આપ લેશો તો શું થશે? તો કે પહેલી વસ્તુ એ કે આ જોબ જે છે એ 3 વર્ષની છે. કેટલા વર્ષની છે? 3 વર્ષની. સામાન્ય રીતે એપ્રેન્ટિસ જોબ જે છે 1 થી 1.25 વર્ષની જનરલી રહેતી હોય છે. આની અંદર એ લોકોએ 3 વર્ષ જે છે એ ટૂંકમાં રાખેલા છે. એટલે સૌથી મોટો બેનિફિટ એ કે ભાઈ આવા મહામારી વચ્ચે પણ 3 વર્ષ સુધી જે છે એ આપણી જોબ જે છે એ ફિક્સ થઈ જશે. એ આપણા માટે એક બેનિફિટ પ્લસ પોઈન્ટ કહી શકાય. બરાબર છે. બીજું જે છે એવું કહી શકાય કે માની લો કે આ જોબ આપણે મેળવી લીધી અને સાથે સાથે કોઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરીએ છીએ અને પાસ થઈ જઈએ તો સ્વાભાવિક છે કે આપણે ત્યાં એ લોકોને રિક્વેસ્ટ લેટર આપી અને એ જે પણ કાંઈ, કારણ કે આની અંદર નોટિફિકેશનમાં ક્યાંય હજી એવું નથી કીધું કે ભાઈ કોન્ટ્રાક્ટ છે. બરાબર છે. જો કોન્ટ્રાક્ટ કદાચ સાઇન કરાવે તો કોન્ટ્રાક્ટની અંદર કોઈ પણ ગવર્મેન્ટ જોબ હોય. બરાબર છે. આ તો ટ્રેનિંગ છે પણ કોઈ પણ ગવર્મેન્ટ જોબ હોય તો સામાન્ય રીતે જે છે કીધું હોય કે ભાઈ કાં તો તમારું જે છે ડ્યુરેશન કમ્પ્લીટ થવું જોઈએ, એ પહેલાં તમારે મૂકવું હોય તો અમુક અમાઉન્ટ જે છે એ આપે ફૂલફિલ કરવી પડે. એટલે એ રીતે જે છે એ કોન્ટ્રાક્ટ એ લોકો કરતા હોય છે. હવે અમુક અમાઉન્ટ સામે ગવર્મેન્ટ જોબ મળતી હોય તો દેવામાં આપણને કોઈ વાંધો નથી હોતો. એટલે એ આપણે જે છે એ ચિંતાનો વિષય નથી આપણા માટે. પહેલી વસ્તુ. બરાબર છે. ત્યાર પછી બીજી વસ્તુ મિત્રો એ કહી શકું કે ભાઈ અહીંયા આ જે પરીક્ષા છે, આ જે જોબ છે એ જોબની અંદર 3 વર્ષ જે આપના એપ્રેન્ટિસશીપ હશે એટલે કે ટ્રેનિંગ હશે એ ટ્રેનિંગ દરમિયાન પહેલા વર્ષે આપને 15,000નો પગાર મળશે. સેલેરી જે છે આપની 15,000 રહેશે દર મહિને. બીજા વર્ષે આપને 16,500 લેખે જે છે પગાર મળશે દર મહિને અને ત્રીજા વર્ષમાં આપને 19,000 લેખે જે છે પગાર મળશે દર મહિને. બરાબર છે. એટલે એક વસ્તુ આપણે આ કહી શકાય કે ભાઈ આપણને મિનિમમ 15,000 જે છે એ પહેલા વર્ષથી જ શરૂઆત થઈ જશે. એ આપણે બેઝિક પે આપણે કહી શકાય. બરાબર છે. ત્યાર પછી બીજી વસ્તુ એ કે ભાઈ આ એપ્રેન્ટિસ જોબની અંદર એવું ક્યાંય નથી કે ભાઈ 3 વર્ષ પૂરા થયા પછી આપને પરમનન્ટ કરી નાખશે. ના, 3 વર્ષ પૂરા થયા પછી એ લોકોને જેવું લાગે કે ના ઓકે આ પર્ટિક્યુલર વ્યક્તિ જે છે એ કામ કરવા માટે યોગ્ય છે ને XYZ તો એની જે પણ કંઈ એક્ઝામ હતી એ એક્ઝામ આપીને તમને પરમનન્ટ કરે એ વસ્તુ જુદી છે. પણ ત્યાં એ લોકોએ એવું કોઈ ફિક્સ નથી કીધું કે 3 વર્ષ નોકરી કરશો એટલે તમને પરમનન્ટ કરી જ દેશું.
બરાબર છે. 3 વર્ષ પૂરા થઈને આપને જે છે ટૂંકમાં નોકરી પરથી છૂટા પણ કરી દઈએ, એટલે એ વસ્તુ અહીંયા 100% છે. એટલે એવું ક્યાંય જ જે છે ન સમજતા કે આ સરકારી જોબ છે કે સરકારી નોકરી છે, અથવા તો આ 3 વર્ષનો ટ્રેનિંગ પીરિયડ કમ્પ્લીટ કર્યા પછી તમને પરમનન્ટ કરી નાખશે. એ જે છે એ ટૂંકમાં એક વસ્તુ સ્પષ્ટ છે અહીંયા. બરાબર, ઓકે. હવે મેઇન અને મહત્વનો મુદ્દો એ કે તો શું આ જોબ લેવી જોઈએ કે ન લેવી જોઈએ. હવે આ મહામારી વચ્ચે છેલ્લા માર્ચ મહિના પછી ઘણા બધા વ્યક્તિઓને જે છે એ જીવનમાં ઘણા બધા પ્રશ્નો જે છે એ વધી ગયા છે. બરાબર છે. અને સૌથી મોટો જે છે એ પ્રશ્ન હું આપ સૌ પણ જાણો છો અને હું પણ જે છે એ જે છે ટૂંકમાં આપને કહીશ કે ભાઈ સૌથી મોટો પ્રશ્ન જે છે એ ઇન્કમનો થયો છે. ક્યાંક ને ક્યાંક ઇન્કમ જે છે એની અંદર ઘણા બધા વ્યક્તિઓને માર પડ્યો છે ફેમિલીની અંદર. બરાબર છે. હવે જે પણ કોઈ રીતે હોઈ શકે, હવે એની અંદર એ પરિસ્થિતિમાં જો એવી કોઈ મજબૂરી હોય કે ના ક્યાંક ને ક્યાંક તો જોબ કરવી જ પડશે, તો 100% આનું ફોર્મ ભરીને આની જોબ જે છે એ ટૂંકમાં લેવાય. તો 100% આનું ફોર્મ ભરી અને આની જોબ જે છે એ ટૂંકમાં એક્સેપ્ટ કરી લેવાય, કારણ કે પરીક્ષા સહેલી છે. પરીક્ષા સહેલી છે એટલે એ એક વસ્તુ આપને કહી દઉં. બરાબર છે. એટલે આ એક બેનિફિટ આપણને થશે. અને 3 વર્ષનો સમય પૂરો થાય એ 3 વર્ષના સમય પછી જો એ પરીક્ષા લે પરીક્ષા પાસ થઈ જાય તો એ ત્યારની પરીક્ષા એ લોકોની જે ઇન્ટરનલ પરીક્ષા હશે એમાં કોમ્પિટિશન હું એમ કહું બહુ ઓછી હશે. કારણ કે અત્યારે સામાન્ય રીતે જે છે એ SBI જુનિયર એસોસિએટ કે એવો કોઈ જોબ અથવા SBI PO માટે આપ આગળ વધો તો આપ જોઈ શકો છો કેટલી બધી કોમ્પિટિશન છે અને કેટલું હાઈ લેવલનું પેપર જે છે એ ટૂંકમાં રહેતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લેવલ અચીવ કરવા માટે કે કોમ્પિટિશન જે છે એ વચ્ચે આપણે જે છે સક્સેસ થવા માટે થોડીક ડિફિકલ્ટી વધી જતી હોય છે. તો એ ડિફિકલ્ટી આ જોબ લીધા પછી 3 વર્ષ પછી જો લોકો પરીક્ષા લે ત્યાં ઘટી જાય. બરાબર છે. અને ત્યાર પછી આ પર્ટિક્યુલર જોબની અંદર આપણે એવું કહી શકાય કે ભાઈ આપણો જે છે એ ક્યાંક ને ક્યાંક જોબ કરવી હોય તો આની અંદર તો આપણે જોબ લઈ લઈએ. તો એનાથી ફાયદો શું થશે? તો કે આ 3 વર્ષ સમય દરમિયાન આપની પાસે કામગીરી શું કરાવશે? તો કે એ બધી જ કામગીરી જે બેંક ક્લાર્ક કે બેંક PO કરતા હોય એ બધી જ કામગીરી આપની પાસે કરાવશે કે જે બેંક ક્લાર્ક અને બેંક PO જે છે એ કરતા હોય છે. એટલે હવે કામગીરીની વાત કરું મિત્રો તો એની અંદર જે છે એ ચેક કલેક્ટ કરવાનું કે કેશ કલેક્ટ કરવાનું કે પછી આપણે અકાઉન્ટ કઈ રીતે ઓપન કરાવવાનું કે FD કઈ રીતે કરાવવાનું કે પછી ક્યાંક ને ક્યાંક SBI મ્યુચ્યુઅલ ફંડ કે SBI XYZ એની જે એડિશનલ પ્રોડક્ટ્સ હોય છે ઇન્સ્યોરન્સ ને એ બધી વસ્તુ તો એ કઈ રીતે સેલ કરવી એ બધું જ નોલેજ જે છે એ તમને આ ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવશે. ક્લિયર છે મિત્રો? એનું જે યુનો એપ છે કે બધી જ વસ્તુ A to Z જે છે એ આપને ટ્રેનિંગ દરમિયાન જે છે એ આપવામાં આવશે નોલેજ. હવે તમે વિચાર કરો કે તમને જે છે એ ટ્રેનિંગ આપતા આપતા પણ જે છે એ સેલરી મળે. ખરેખર આ સેલરી ન ગણાય. આ જે છે એ ટ્રેનિંગ છે, એપ્રેન્ટિસશીપ છે. એટલે આની અંદર જે પણ કાંઈ તમને પૈસા મળતા હોય છે એ સ્ટાઇપેન્ડ કહેવાતું હોય છે. અને એ સ્ટાઇપેન્ડ આપને મળતું હોય છે એ જ્યાં સ્ટાઇપેન્ડ મળે ત્યાં પર્ટિક્યુલર જે છે એ આપ ઇન્ટર્નશીપ સામાન્ય રીતે કહી શકો. બરાબર છે. એટલે અહીંયા આપને સેલરી એટલે કે પગાર પણ મળે છે કે જેનાથી બેઝિક આપણી નીડ્સ જે છે ફૂલફિલ થઈ શકે, એટલીસ્ટ આપણને હેલ્પ થઈ શકે ફેમિલીને, અને એની સાથે સાથે આપણને શીખવા પણ મળે છે, નોલેજ પણ મળે છે. એટલે જો પરિસ્થિતિ એવી છે તો 100% આપણે આનું ફોર્મ ભરવું જોઈએ. અને હા, માની લ્યો કે ભાઈ એવી પરિસ્થિતિ છે કે ના અત્યારે જે છે એ આર્થિક પરિસ્થિતિ કે એવી કોઈ પરિસ્થિતિ કે એવું કોઈ દબાવ આપણી ઉપર નથી કે ભાઈ ના નોકરી કરવી જ પડે કે આપણી અંદર કોઈ આપણા ફેમિલીથી કોઈ પ્રેશર હોય તો આપણે જે છે એ આ જોબમાં ફોર્મ નહીં ભરીએ અને આપણે SBI PO કે SBI ક્લાર્કનું ફોર્મ ભરીશું કે જેમાં આપણને ખબર જ છે કે ભાઈ એની અંદર આપણને 100% જે છે એ ગવર્મેન્ટ જોબ જ મળશે. ક્લિયર છે મિત્રો? એટલે અહીંયા હું આપને ફરીથી સ્પષ્ટ કરી દઉં, જો કોઈ એવા કેન્ડિડેટ્સ હોય કે જેના ઘરેથી પ્રેશર હોય કે ફેમિલીની અંદર કે ભાઈ ફાઇનાન્શિયલી ઇશ્યુ હોય તો એવા કેન્ડિડેટ્સને ખબર જ છે કે મારે ક્યાંક ને ક્યાંક જોબ કરવી છે તો 100% આનું ફોર્મ ભરી અને આ પરીક્ષા પાસ કરી અને આ જોબ જે છે એ શરૂ કરી શકે છે. કારણ કે સવારે 9, 9:30 વાગે પહોંચી જવાનું હોય અને ત્યાર પછી આપ સાંજે 6 કે મેક્સિમમ 7 વાગે ફ્રી થઈ શકો. 7 વાગ્યા પછી આપ આપનો ટાઈમ કઈ રીતે મેનેજ કરી અને ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરો છો એ આપણા ઉપર ટોટલી ડિપેન્ડ છે. બરાબર છે મિત્રો? બાકી કદાચ આખો દિવસ ઘણા વિદ્યાર્થીઓને કે ઘણા લોકોને મળે છે તો પણ એ પોતાનો સમય જે છે એ 100% ફાળવી નથી શકતા કે ભાઈ એ લોકો એક પરીક્ષા પાસ કરી શકે. એટલે અહીંયા એવું નથી કે તમે જોબ કરશો તો તમે પરીક્ષા પાસ નહીં કરી શકો. ઓબ્વિયસલી આપણી માથે પ્રેશર છે એટલે આપણે કંઈક ને કંઈક રીતે મેનેજ કરવું પડશે અને સાચું મેનેજમેન્ટ જે છે એ જ આપણે અહીંયા ખાસ કરીને કરવાનું છે. બીજી વસ્તુ એ કે આ 3 વર્ષનો ડ્યુરેશન કમ્પ્લીટ કર્યા પછી સૌથી મોટો ફાયદો શું થશે કે જે પ્રેક્ટિકલ નોલેજ તમને મળવું જોઈએ એ તમારી પાસે હશે. 3 વર્ષ પછી કદાચ કોઈ પણ બેંકની અંદર પછી એ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ બેંકના ઇન્ટરવ્યૂમાં આપ જશો અને આપ એવું કીધું હશે કે ભાઈ આ પર્ટિક્યુલર અમે એપ્રેન્ટિસશીપમાં જે છે SBIમાં જોઈન થયા હતા અને 3 વર્ષ હતા
ભલે એ તમારું ઓન પેપર એક્સપિરિયન્સ નહીં ગણે, તમારો એક્સપિરિયન્સ જે છે 3 વર્ષનો ન ગણાય, આ એક્સપિરિયન્સ નથી તમારા જોબનો, પણ ક્યાંક ને ક્યાંક તમારી પાસે પ્રેક્ટિકલ નોલેજ છે એ 100% ગણાશે. એટલે ઇન્ટરવ્યૂની અંદર તમે જે છે એ તમે કાગળ ઉપર લખીને ન દઈ શકો કે મને એક્સપિરિયન્સ છે, પણ જ્યારે તમે બોલશો કે ભાઈ મને 3 વર્ષનો એક્સપિરિયન્સ છે, તો એના ઉપરથી તમારું સિલેક્શન જે છે એ ક્યાંક ને ક્યાંક પ્રાયોરિટીમાં આવી જશે. ખ્યાલ આવે છે મિત્રો? એટલે આ બહુ મોટી અને બહુ સારી ઓપોર્ચ્યુનિટી હું અત્યારે કહી શકું, બરાબર છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરવાનું છે કે ભાઈ આપણે આ પરીક્ષા જે છે એની અંદર ફોર્મ ભરીને આગળ વધીએ કે ન વધીએ, બરાબર છે મિત્રો? ઓકે, બીજી કાંઈ બેઝિક ડિટેલ્સ બાકી રહેતી હોય તો જોઈ લે. ઓકે, બીજી કાંઈ બેઝિક ડિટેલ નથી, પણ આ ફોર્મ ભરવાની ફીસ, જે એપ્લિકેશન ફીસ છે એ 300 રૂપિયા છે, બરાબર છે. અને એ 300 રૂપિયા કોના માટે? તો કે જનરલ કેન્ડિડેટ્સ માટે, ઓબીસી કેન્ડિડેટ માટે અને ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે. બાકીના જે છે એ કેન્ડિડેટ્સ માટે કોઈ ફીસ નથી, બરાબર છે. એટલે ફોર્મ ભરવાની ફીસ પણ બહુ સામાન્ય છે. તો આશા રાખું છું મિત્રો કે આપને એ ક્લેરિફાઈ થઈ ગયું હશે, જસ્ટિફાઈ થઈ ગયું હશે કે ભાઈ આ પર્ટિક્યુલર ભરતીનું મારે ફોર્મ ભરવું જોઈએ કે ન ભરવું જોઈએ, બરાબર છે. છતાંય હજી કાંઈ આપને ક્વેશ્ચન કે ક્વેરી હોય તો આપ આની અંદર જે છે એ ટૂંકમાં ક્વેશ્ચન જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે નીચે કમેન્ટ સેક્શનમાં આપ જે છે એ પૂછી શકો છો પ્રશ્ન, બરાબર છે. એની નોટિફિકેશન અને ફોર્મ ક્યાંથી ભરવું એની લિંક પણ જે છે એ પ્રોવાઈડ કરી દીધી છે. અને ટેલિગ્રામ ચેનલની અંદર આપણી આઈસ રાજકોટ જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ આની નોટિફિકેશનને આપણે મૂકી દીધી છે, ત્યાંથી પણ આપ ડાઉનલોડ કરી શકો છો. aisonline.in કરીને જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર પણ આપણે જે છે એ આની ઓફિશિયલ જે છે લિંક, ઓફિશિયલ નોટિફિકેશન અને ફોર્મ ભરવાની લિંક પણ જે છે આપણે ત્યાં મૂકી દીધી છે. એટલે ત્યાંથી પણ આપ આ વસ્તુ જોઈ શકશો, બરાબર છે મિત્રો. અને છતાંય જો આના પ્રીવિયસ પેપર કે લાસ્ટ એક પરીક્ષા જે લેવાની હતી એ જો મળી જશે તો એ પણ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપને શેર કરી દઈશું કે જેથી કરીને પેપરનું લેવલ કેવું છે એ આપને ખ્યાલ આવી જાય. પણ હા, જ્યાં સુધી મારા નોલેજ પ્રમાણે છે એ હું આપને એટલું કહી શકું કે ભાઈ આના પેપરનું લેવલ જે છે એ પેપરનું લેવલ IBPS RRB ક્લર્ક કરતાં પણ નીચું રહેશે. એટલે આપને જરાય ચિંતા કરવાની જરૂર નથી કે પેપર જે છે બહુ અઘરું હશે, આની અંદર કઈ રીતે આપણે પાસ થશું. પણ હા, તમે ફોર્મ ભરશો તો તૈયારી કરશો તો 100% જે છે આની અંદર આપ સફળતા મેળવી શકશો. ઓલરાઈટ, થેન્ક યુ વેરી મચ મિત્રો. જય હિન્દ.